ભાઈ આપણું આઈસર તો કંઈ આજે ભરાયું નહીં, ઓર્ડર આવ્યો નથી, તો આપણે પટેલ પાર્કિંગમાં ગાડી રાખી દીધી અને માખણ અને આપણે જમવા આવ્યા છીએ. તો કમેન્ટ કરીને કહેજો અમે જોડે જમવા આવ્યા છીએ. નામ તો બધા જાણતા જ હશે, કમેન્ટ કરીને કહેજો કોણ છે. તો મિત્રો જુઓ, આ છે ભુજનું પટેલ પાર્કિંગ. જોઈ લો કેટલી બધી ગાડીઓ લાગેલી છે. અને અરે નહીં તો ત્યાં જઈને બતાવતો તમને. આ સતેડી છે ભુજની. અહીંયા આગળ હમ દિલ દે ચૂકે છે. જોઈ લો ભાઈ. અને આ સામે તો રાજાનો મહેલ જોઈ લો. અહીંયા લગન ફિલ્મનું શૂટિંગ અહીંયા આગળ થયેલું છે ભુજમાં, જોઈ શકો છો. મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં. આપણે એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરી દીધી શૂટ પર, અને ખાલી કરીને અત્યારે નીકળી ગયા છીએ શૂટ પરથી. જોઈ શકો છો શૂટ પરનો વ્યૂ. અહીંયાથી આગળ હાઈવે મળી જશે. તો આપણે જઈએ છીએ ભુજ બાજુ. તો ભુજથી જોઈએ હવે ગાંધીધામથી ભરાય છે કે ભુજથી ભરાય છે. ભરવાની છે ગાડી રિટર્ન. તો જોઈએ ક્યાંથી ભરીએ છીએ એ તમને બતાવું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો જુઓ અહીંયાથી રાઈટ લઈ લઈએ. તો ભાઈ જુઓ, આ સુપર ક્રોસ કરીએ છીએ અને આ સુપર ક્રોસ કરી અને ચાલે જઈએ ભુજ બાજુ. પછી જોઈએ આપણને ક્યાં ભરવા મોકલે છે. આ તે કચ્છમાંથી ભુજમાંથી ભરાય છે કે અંજારથી. એક માલ હતો 5 ટન ફલતેજનો, પણ ના પાડી 5 ટન વજન હતું. એટલે તો જોઈએ હવે બીજે ક્યાં ભરાય છે કે ક્યાં મોકલે છે. તો આ સુપર છે કંઈક આવું. આ ક્રોસ કરીએ છીએ. જો મિત્રો, કચ્છના લિગ્નાઇટ ભરેલા ખણ્યા. લિગ્નાઇટ ભરેલા ગાડી હોય એટલે આવો ધ્યાન ન ચડે જલ્દી. આપણે તો નાનું આઈસર છે એટલે વાંધો ના આવે. અને કાલે આવું સ્ટેન્ડ નખાયું મોબાઈલ મૂકવાનું, દેશી સ્ટેન્ડ. મતલબ સારું છે, મારા મિત્રએ આપ્યું સચિને, તો મેં લગાવી દીધું. અને ભુજ આવે પણ ભુજની અંદર ભુજિયા ડુંગર કહે છે બધા. મેં સાંભળેલું પણ છે, પણ આ ભુજિયા ડુંગર સાલો ક્યાં એ મેં જોયેલો નથી. મને કોઈ આઈડિયા નથી ક્યાં છે આ તે. તો જઈએ આપણે હવે પટેલ પાર્કિંગમાં. અને ભુજ નરવાળા સર્કલની પહેલાં આપણે પટેલ પાર્કિંગમાં રાખીએ ગાડી. પછી જોઈએ છીએ ત્યાંથી કઈ બાજુ જવા છે આ તે ભરવા, ક્યાં મોકલે છે જોઈએ પછી. તો ભાઈ જુઓ, અહીંયા જમવા આવી ગયા અને અહીંયા જમવા બેસી ગયા. પેલા ખારી ભાત, શાક, ભાજી, છાશ, માખણ. અને આપણે જમવા આવ્યા છીએ. તો કમેન્ટ કરીને કહેજો અમે જોડે જમવા આવ્યા છીએ. નામ તો બધા જાણતા જ હશે, કમેન્ટ કરીને કહેજો કોણ છે. તો જમી લઈએ પછી મુલાકાત કરીએ. તો મિત્રો જુઓ, આ છે ભુજનું પટેલ પાર્કિંગ. જોઈ લો કેટલી બધી ગાડીઓ લાગેલી છે. અને આ રહી આપણી ગાડી ખોડલરાજ મુગલરાજ. તો જુઓ આ રીતની ગાડીઓ છે અહીંયા બધી. જોઈ લો એ રહી આપણી ગાડી અહીંયા. અને મિત્રો આપણે ફોન આવી ગયો બકુલભાઈનો. તો બકુલભાઈ આવે છે આપણને લેવા માટે. તો આપણે જઈએ. ગાડી તો ભરવાનો કોઈ ઓર્ડર નથી આવ્યો. તો આપણે જઈએ ભુજ સિટીમાં. તો તમને ભુજ સિટી બતાવું આજે અંદરથી કેવું છે. તો સિટીનો નજારો બતાવું. તો આપણે રિટર્ન ભરવાનો કોઈ પ્રોગ્રામ નથી આવ્યો. તો ગાડી અહીંયા રાખી દીધી અને દરવાજા લોક કરી દીધા. તો જઈએ સિટીમાં અને તમને ભુજનો નજારો બતાવું સિટીનો. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. ભાઈ આપણું આઈસર તો કંઈ આજે ભરાયું નહીં, ઓર્ડર આવ્યો નથી, તો આપણે પટેલ પાર્કિંગમાં ગાડી રાખી દીધી. અને આજે આપણે બકુલભાઈની જોડે જઈએ છીએ ભુજમાં. તો તમને ભુજ સિટી બતાવું, બરાબર ને બકુલભાઈ? બરોબર, ઓકે ભાઈ. અલ્પેશભાઈને આજે ભુજ સિટી બતાવી દો. જો બકુલભાઈ ડ્રાઈવ કરે છે અને અત્યારે અમે ચાલ્યા જઈએ છીએ. તો આ છે બકુલભાઈની ગાડી, જોઈ શકો છો. ગેર બેગવાળી બ્રેઝા છે. તો અમે બાઇક લઈને નથી જવાના, કેમ કે સિટીમાં ટ્રાફિકના અભાવે એમ કે અડચણ થાય આ તે.
અને ક્યાંક વસ્તુ ખરીદવી હોય આ તે તો વ્યવસ્થિત આપણે 2 વ્હીલ હોય તો વધુ સારું લાગે. એટલે અમે 2 વ્હીલ લઈને જવાના છીએ. તો આ ગાડી અમે મૂકી દેવાના છીએ બરાબર ઘરે. પછી અમે 2 વ્હીલ લઈને નીકળીશું એટલે તમને ભુજ સિટીના દર્શન કરાવું, આજે બતાવું ભુજ સિટી અંદરથી કેવું છે, કઈ રીતે આ તે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ આપણે શોપિંગ કરવા જઈએ છીએ ભુજ સિટીમાં બકુલભાઈની સાથે. તો અહીંયા આગળ આ જે સામે દેખાય એ છે ભુજની સતેડી, જ્યાં આગળ આપણે હિન્દી ફિલ્મ છે હમ દિલ દે ચુકે સનમ, એનું ઐશ્વર્યા રાયનું શૂટિંગ અહીંયા આગળ થયેલું છે, જોઈ શકો છો. અત્યારે અહીંયા પાણી ભરાઈ ગયું છે એટલે જવાય એવું નથી અંદર, નહીં તો ત્યાં જઈને બતાવતો તમને. આ સતેડી છે ભુજની, અહીંયા આગળ હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ થયેલું છે પિક્ચરનું, જોઈ શકો છો. ભુજની સતેડી આ રીતનું અત્યારે કંઈક છે. તો હવે આપણે અહીંયાથી જઈએ આગળ અને આગળનું પણ તમને બતાવું બધું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ આ છે ભુજનું હમીસા તળાવ, જોઈ શકો છો. બધા માછલીઓને ખવડાવે છે અને આ સામે તો રાજાનો મહેલ જોઈ લો. અહીંયા લગન ફિલ્મનું શૂટિંગ અહીંયા આગળ થયેલું છે ભુજમાં, જોઈ શકો છો. હમીસા તળાવ અહીંયા બધા માછલીઓને ખવડાવે છે, જોવો માછલીઓ. હોટલ લેક વ્યૂ આવું કંઈક છે ને આવું સર્કલ છે અહીંયા. અને બકુલભાઈ સાથે મોજ કરીએ છીએ આપણે. હવે જઈએ આગળ. જોઈ લો ભાઈ, જો રાજાનો મહેલ છે પેલાનો, રાજમહેલ જુઓ. આજે આપણે યુટ્યુબની અંદર પહેલી વાર ચાલુ એક્ટિવાએ આપણે વિડીયો બનાવીએ છીએ. ભુજમાં ભાઈ બધું ઘણું જોવા જેવું છે અંદર, જોઈ શકો છો. રાજમહેલ જેવું છે, કિલ્લો જોઈ શકો છો. ભાઈ ભુજ ભુજ છે ભાઈ. હો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આપણે ગાડી ભરવાનો કોઈ પ્રોગ્રામ આવ્યો નથી એટલે આપણે બકુલભાઈની જોડે આવી ગયા સિટીમાં. તો યુટ્યુબમાં પહેલી વખત આપણે ભુજનો નજારો બતાવીએ છીએ. અત્યારે સમજો આપણે ગાડી લઈને આવીએ એટલે બહારનું બતાવીએ, આ બાજુ તો નો એન્ટ્રી લાગે એટલે મોટી ગાડી આપણી અંદર ન આવે. પણ આજે વળી બકુલભાઈની સાથે આવ્યા તો મોકો મળી ગયો. તો ભુજ અંદરનું બતાવું તમને કઈ રીતનું છે, કેવું છે આ તે એમ. જો આ બધો ભુજનો નજારો સિટીનો જોઈ શકો છો તમે. કંઈક માર્કેટમાં ઘૂસ્યા છીએ, ઇલેક્ટ્રિક આઇટમોનું માર્કેટ છે આ બધું. બધા અલગ અલગ જાતના ચશ્મા, બેલ્ટ, ભાઈ જુઓ બધું પહોંચી આવ્યા ભુજ અંદર. ભુજમાં દિવાળી દેખાય છે ભાઈ. હો જોઈ લો ભુજની બજારો, જોઈ લો દિવાળી તો દેખાય છે ભુજમાં. કપડા બપડા બ્રાન્ડેડ કપડા છે. હો આપણે આ માર્કેટમાં જ ચાલ્યા જઈએ છીએ આગળ. એરિયા કયો કહેવાય એ તો આપણને ખ્યાલ ના હોય. આ કયો એરિયા કહેવાય? અંદરનો રિંગ રોડ. અંદરનો રિંગ રોડ. હા ભાઈ, અંદરનો રિંગ રોડ છે ભુજની અંદરનો, અને અંદરનો રિંગ રોડ કહેવાય.
બકુલભાઈ સાથે હોય એટલે એમ કે એ બતાવે એટલે આપણને ખ્યાલ આવી જાય, નહીંતર આપણને એટલો આઈડિયા ના હોય કે આ શું છે. જોઈ લો, એક નંબર વ્યૂ આવે છે અહીંયા. જાણે અમારા અમદાવાદનું લાલ દરવાજામાં ચાલતા હોય એવું લાગે છે અમને, કે લાલ દરવાજા માર્કેટ હોય ને એવું જ લાગે છે. જોઈ શકો છો. આપણે તો ફરતા ફરતા ઘૂસી આવે શાક માર્કેટ બાજુ. ભુજ બાજુ, ભુજ સિટીમાં આ અંદરના એરિયામાં આ બાજુ કોઈ વિડીયા જોતા હોય તો કોણ કોણ ફરેલું છે કમેન્ટ કરીને કહેજો કે કોણ કોણ ફરેલું છે. જોઈ લો, આગળ માર્કેટ આવશે, બીજું શાક માર્કેટ. તો તમને ભુજનું શાક માર્કેટ પણ બતાવી દઉં આજે. અહીંયા બધા ઘણી દુકાનો હતી જે કચ્છી કલા, મતલબ કચ્છી વર્ક કરેલી સાડીઓ, બાંધણી, આ તે એવી પણ ઘણી દુકાનો છે જોવાલાયક. અને અહીંયાથી અમે ચાલ્યા જઈએ છીએ શાક માર્કેટ બાજુ. તો ભાઈ જુઓ, આપણે શાક માર્કેટને બધું ફરતા નીકળી આવ્યા. અને આ છે ભુજનું પોર્ટ બસ સ્ટેશન. જોઈ શકો છો, ભુજ પોર્ટ બસ સ્ટેન્ડ, એસટી ડેપોનું. જોઈ લો. અને આ રીતની બજાર છે. અહીંયા આગળ એક મોટો રસ્તો છે ડબલ પટ્ટી જેવો. અંદર આપણે માર્કેટમાં જઈએ તે બહુ નાનો હતો. જોઈ શકો છો, ભુજ બસ પોર્ટ. જોઈ લો, બસ સ્પોટ આપણે ક્રોસ કરીએ છીએ. અને જો આ બાજુમાં બધું ઘણું અત્યારે આ બધું આમ બધું અલગ અલગ જ છે. જોઈ શકો છો. મોબાઈલના મોટા મોટા શોપ ને બધું છે અહીંયા. ભુજ છે ભાઈ. હો, ખરેખર મને પણ મજા આવી છે બકુલભાઈ સાથે આટલું ફર્યો. એમ કે મને એવો આઈડિયા નહોતો, પણ એમ કે રાતનો ઉજાગરો હતો, ફૂલ નાઇટ ગાડી ચલાવી. પણ અત્યારે ઉજાગરો ક્યાં જતો રહ્યો કંઈ ખ્યાલ જ ના આવે. બજારમાં ફર્યો તો. હવે ચાલ્યા જઈએ છીએ આવું બધું ક્રોસ કરતા આગળ. તો આગળ કંઈ જોવાલાયક હોય તો બતાવું તમને. અને આ બધું જો ખાણીપીણીની લારીઓ ને એવું બધું છે અહીંયા. આપણે વધીએ આગળ અને બીજું કંઈ હોય તો તમને બતાવું આગળનો નજારો. ટાઈમ તો સાંજના વાગી ગયા 7:02 થઈ જાય. તો પણ રિઝલ્ટ સારું છે. જુઓ, આગળ. તો ભાઈ જુઓ, આપણે ભુજ સિટી ફરીને આવી ગયા. અને અહીંયા આગળ પાણીપુરી આપણે પાર્સલ કરાવવાની છે બકુલભાઈની ઢીંગલી માટે. તો અહીંયા આગળ ઊભા રહ્યા છીએ પકોડીવાળા ન્યા. તો અહીંયા બકુલભાઈની ઢીંગલી માટે પાર્સલ કરાવી દઈએ સેવપુરી. પછી જઈએ બકુલભાઈને ઘરે. મેં ઘણું ના પાડ્યું, પણ બકુલભાઈ કે ના, આજે જમવાનું છે આપણા ઘરે. તો અમારે જમવાનું બકુલભાઈને ઘરે છે. તો બકુલભાઈના ઘરે જમી અને પછી હું નીકળે ગાડી લઈને. તો જોઈએ, હવે આપણે ગાડી તો ભરાઈ નથી, પણ આપણે પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો. સવારે આપણે ગાડી ભરવાની છે સાણંદથી. એટલે આપણે અત્યારે પટેલ પાર્કિંગમાં ગાડી રાખી હતી કચ્છમાં. તો ભુજથી આપણે નીકળી જઈશું ગાડી લઈને. તો જઈએ બકુલભાઈના ઘેર, ત્યાં જઈને જમી અને પછી આપણે પટેલ પાર્કિંગમાંથી ગાડી કાઢીએ. તો વધીએ હવે આગળ. બકુલભાઈ ઓકે? તો ભાઈ જુઓ, આપણે ભુજ સિટી ફરીને આવી જઈએ. અને આવ્યા પછી બકુલભાઈના ઘરે જમવાનું હતું, તો ત્યાં આગળ જમી લીધું. અત્યારે બકુલભાઈ ડ્રાઈવ કરે છે, મને મૂકવા આવે છે. અને આપણી જોડે છે હરિકાકા. હરિકાકા કેમ છો? મજામાં? એકદમ આનંદ. એકદમ આનંદ મંગલ. બસ ભયો. તો હરિકાકા આપણને મૂકવા આવે છે. તો આ હરિકાકા કચ્છના જ છે, ભુજના. તો હવે બકુલભાઈ નીકળીશું આપણે. તો હવે અહીંયાથી નીકળીએ છીએ. બકુલભાઈ અમને મૂકવા આવે છે.
સવારના આજે બકુલભાઈને હેરાન કર્યા છે. સવારના જવું છે ભાઈ મારે પણ. તો જુઓ બકુલભાઈને પણ સવારે જવાનું છે હરિદ્વાર. નહીં ઓલું મથુરા ગોકુલ મથુરા જવાનું છે યુપીમાં. તો હવે નીકળી ગયા અમે. તો અમને મૂકવા આવે છે ગાડી ઉપર. તો ભાઈ જુઓ અત્યારે વાગી ગયા રાતના 9:30 અને આપણે આવી ગયા પટેલ પાર્કિંગમાં. બકુલભાઈ ઘરે જમીને આવ્યા. તો હવે આપણે પ્રોગ્રામ મિત્રો ચેન્જ થઈ ગયો. આપણે ગાડી ભરવાની છે સાણંદથી. તો હવે આ પટેલ પાર્કિંગમાંથી ગાડી કાઢી લઈએ અને જઈએ ગાડી ભરવા માટે સાણંદ. તો જોઈએ હવે સાણંદથી ક્યાંનો માલ ભરાય છે આ તે આપણે આખી રાત ગાડી ખેંચવી પડશે હવે. તો એ તમને રિટર્ન જર્ની બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં રિટર્નની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં. ગુડ નાઇટ.